ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 46,300નો મુદ્દામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન ઘોઘા રોડ ગૌશાળા પાસે રહેતા વિક્રમભાઈ રાણાભાઈ સોલંકી પોતાના રહેણાંકી મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવેલ છે, જે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા બાતમીવાળી જગ્યા પરથી ભારતીય બનાવટ વિદેશી દારૂની નાની મોટી બોટલના 216 કિંમત ₹45,600 સાથે કુલ 46,300ના મુદ્દામાલ સાથે વિક્રમભાઈ ઉર્ફે કસાભાઈ રાણાભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 રહે ઘોઘા રોડ ગૌશાળા હાજર મળી આવેલ, જ્યારે અન્ય એક વ્યક્તિ ભાવેશ ઉર્ફે ભાઉ વલ્લભભાઈ સોલંકીને પકડવાના બાકી. આ બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.